યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને 8મું પગથિયું સમાધિનું છે. સમાધિની અંદર વ્યાસજી લખે છે, ભગવાન ગજાનન ગણપતિ દાદા એ લખે છે, બંને જણાએ હામહામી શરત મૂકી છે. ગણપતિ દાદાને કે તમારે લખવાનું, પણ જ્યાં સુધી શ્લોકનો અર્થ તમને ન સમજાઈ જાય ત્યાં સુધી. અર્થ ન આવડે એટલે તમારે લખતું બંધ. તમે અર્થ સમજી લ્યો તો જ લખવાનું. ગણપતિ દાદા કે હું લખતો બંધ ન થઈ જાઉં. મને કે શ્લોક સમજતા કેટલી વાર, કે જ્યાં સુધી હું લખવા બેહું એ કાર્ય જ આખો ગ્રંથ લખું છું ગમે ત્યાં. એટલે તમારે લખતા જો એકવાર બંધ થઈ જાવ તો પછી ત્યાંથી હું ઊભો થઈને હાલતો થઈ જાઉં. હવે આવી બે જણાએ શરત કરી, બે જણા એકાબીજાએ મંજૂરી આપી કે વાંધો નહીં. ને વ્યાસજી શ્લોક લખે કે ભીમસેનસ્ય માતા નકુલસ્ય વિવાહિની યુધિષ્ઠિરસ્ય કન્યા સા માતા વરદાયિની. આપણે બધા અત્યારે સાંભળો આ શ્લોક. આની અંદર કાંઈ આપણે બંધ બેસતું દેખાય કે ભીમસેનસ્ય યા માતા નકુલસ્ય વિવાહિની યુધિષ્ઠિરસ્ય યા કન્યા સા માતા વરદાયિની. કે ભીમની માતા નકુલસ્ય વિવાહિની એટલે કે એની પત્ની નકુલની, એ પેલા બંધ બેહે નહીં. યુધિષ્ઠિરસ્ય યા કન્યા, યુધિષ્ઠિરની દીકરી, આવી માતા તે અમને વરદાન આપવા વાળી બનો. અમે ક્યાંય બંધ બેહતો આવશે નહીં. હવે આ વસ્તુ ગણપતિ દાદા સમજે ત્યાં જ વ્યાસજી પોતાનું જે નિત્ય કર્મ, સત્સંગનું કર્મ છે, સંધ્યાનું કર્મ છે, એ કરી લે. કે ભીમસેન જે મોટી સેના છે એની માતા, નકુલસ્ય વિવાહિની, જેને કઈ કુળ નથી એવા ભગવાન ભોળાનાથ એની પત્ની, યુધિષ્ઠિરસ્ય યા કન્યા, યુદ્ધની અંદર જે સ્થિર છે એની દીકરી એટલે માં પાર્વતી. અને આવી ભગવતી ભવાની, આવી ભગવતી શક્તિ અમને વરદાન આપવા વાળી બને. આવા અમુક અમુક શ્લોક આની અંદર મૂક્યા. જ્યારે વ્યાસજીને કઈ કામ હોય ત્યારે આવા શ્લોક મૂકે. આપણે એક શ્લોક સંભળાવ્યો, હજી કઈ આગળ સાંભળવું હોય તો એકાદો લઈ, નહીતર આગળ વધીએ. કોવેતિ દૂરસ્થરસસ્ય ભાંડમ, કે કઈ એવી વસ્તુ છે કે જ્યાં ઓટોમેટિક એ વસ્તુ પાસે આવી જાય. એ જવાબ છેલ્લી લીટીમાં છે. આપોઆપ એ વસ્તુ પાસે બીજી વસ્તુ આવી જાય. કોવેતિ દૂરસ્થ રસસ્ય ભાંડમ મેઘાગમે કિમ કુરુતે મયુરઃ. વરસાદ આવવાનો હોય ત્યારે મોરલાઓ શું કરે છે? પતિવ્રતા કિમ ધર્મ આચરંતી. પતિવ્રતા જે નારી હોય એને કેવો ધર્મ આચરણ કરવો જોઈએ? પીપીલિકા નૃત્યતી વનહિ મધ્યે, કે કીડી અગ્નિની વચ્ચે નાચે છે. કીડી અગ્નિની વચ્ચે નાચે છે. આમાં આપણે આ વસ્તુમાં કઈ નહીં સમજાય. તો એ કીડી, અગ્નિ, નાચે છે. એ ત્રણેય આગળની ત્રણ લીટી છે એનો જવાબ છે કે કોવેતી દૂરસ્થ રસસ્ય ભાંડમ. જે ખાંડનો ડબરો હોય, ખાંડનો કટો હોય, ત્યાં ઓટોમેટિક શું આવી જાય? તો છેલ્લી લીટી પેલો અક્ષર મૂક્યો પીપીલિકા, એટલે કે કીડી, ત્યાં કીડીઓ આવી જાય. બીજી લીટી બોલ્યા કે મેઘાગમે કિમ કુરુતે મયુરમ. વરસાદ આવવાના સમયે મોરલાઓ શું કરે છે? તો પીપીલિકા નૃત્યતી. નૃત્યતી એટલે કે નાચે છે. પતિવ્રતા નારીએ પોતે કયો ધર્મ આચરણ કરવો જોઈએ? તો છેલ્લી લીટીમાં લખ્યું કે વનહિ મધ્યે, જ્યારે પોતાના પતિનું મૃત્યુ થાય ત્યારે એની પાછળ એને સતી થવું. આવા ઘણા બધા શ્લોક છે. અને ગણપતિ દાદાએ
લખવાનો આરંભ કર્યો છે. વ્યાસજી એને લખાવે છે અને હજી આપણે સાંભળવે આગળ પછી આવા કંઈક શ્લોક સાંભળશું. આની અંદર જે લખ્યું છે એ જ હું બોલું, બીજું કઈ નહીં બોલું બહારનું. ગણપતિ દાદાએ લખી દીધો આ ગ્રંથ. આ ગ્રંથને આપણે 2 મિનિટ 2 લીટીની અંદર જોઈએ આનું શબ્દ ચિત્ર ગુજરાતીના માધ્યમથી. હે આંબો અખંડ ભુવન માથે ઉતરો, 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 આંબો વ્રજ ભૂમિ માથે વાસ, સખી રે આંબો રોપિયો, વ્રજ ભૂમિ માથે વાસ, સખી આંબો આંબે વસુદેવજીએ બીજ રોપિયા, આંબે વસુદેવજીએ બીજ રોપિયા, ઓવા દેવકી જે ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો, ઓ દેવકી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો, આદો દેવકી દેવ ગર્ભ જનનમ, ગોપી ગ્રહે વર્ધનમ, માયા પૂતન જીવતાપહરણમ, ગોવર્ધનોદ્ધારણમ, કંસચ્છેદન કૌરવાદિહનનમ, કુંતી સુતા પાલનમ, એતદ શ્રીમદ ભાગવતમ પુરાણ કથિતમ, શ્રી કૃષ્ણ લીલામૃતમ. આ એક શ્લોક ઈ ભાગવત છે. એક શ્લોક આ બોલીએ એટલે પૂરા ભાગવત સાંભળવાનું આપણને ફળ મળે. કે આની અંદર 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. આવો પવિત્ર ગ્રંથની રચના કરી. હવે વ્યાસજીએ રચના કરી દીધી, પણ આનો વ્યાસને માત્ર સીમિત, આની કોઈ સરહદ બાંધેલી નથી રાખવી. આનો વિસ્તાર કરવો છે. એ વિસ્તાર કોણ કરે? તો ભોળાનાથને યાદ કર્યા છે. આવો 2 મિનિટ આપણા નિત્ય ક્રમ પ્રમાણે રોજ ભોળાનાથનું નામ તો 2 મિનિટ આપણે લેવું જ છે. હે આ બોલો બોલો સત હરિ ઓમ નમઃ શિવાય, બોલો બોલો સત હરિ ઓમ નમઃ શિવાય, મિલકર બોલો સત હરિ ઓમ નમઃ શિવાય, મિલકર બોલો યાર ઓમ નમઃ શિવાય, 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 બોલો બોલો સત હરિ ઓમ નમઃ શિવાય, બોલો બોલો સાત ઓમ નમઃ શિવાય, ભાઈઓ બોલે બહેનો બોલે, ભાઈઓ બોલે બહેનો બોલે, હે ભાઈઓ બોલે બહેનો બોલે, ભાઈઓ બોલે બહેનો બોલે, એ મિલકર બોલો સાત હરિ ઓમ નમઃ શિવાય, મિલકર બોલો સાત ઓમ નમઃ શિવાય. આજ આપણે ભોળાનાથના શ્રી ચરણોમાં બેઠા છે, કૈલાસમાં બેઠા હોય એવો ભાવ સાથે બોલો બોલો સત હરિ ઓમ નમઃ શિવાય, બોલો બોલો સાત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
બોલો બોલો સાત હરિ ઓમ નમઃ શિવાય. બોલો બોલો સાત ઓમ નમઃ શિવાય. આ ગંગા બોલે ગોમતી બોલે, ગંગા બોલે ગોમતી બોલે, ગંગા બોલે ગોમતી બોલે, ગંગા બોલે ગોમતી બોલે, અને નર્મદા બોલે સાત હરિ ઓમ નમઃ શિવાય. નર્મદા બોલે સાત ઓમ નમઃ શિવાય. હા બોલો બોલો સાત હરિ ઓમ નમઃ શિવાય. બોલો બોલો સાત ઓમ નમઃ શિવાય. હા સૂરજ બોલે ચંદા બોલે, સૂરજ બોલે ચંદા બોલે, એ સૂરજ બોલે ચંદા બોલે, સૂરજ બોલે ચંદા બોલે, એ તારે બોલે સાત હરિ ઓમ નમઃ શિવાય. એ તારા બોલે સાત ઓમ નમઃ શિવાય. આ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ બોલો બોલો સાત હરિ ઓમ નમઃ શિવાય. બોલો બોલો સાત ઓમ નમઃ શિવાય. ભોલેનાથ. આ બોલો બોલો સાત હરિ ઓમ નમઃ શિવાય. વ્યાસજી એની ચિંતા પ્રગટ કરી અને કીધું કે કાંઈ વાંધો નહીં, હું તમારા દીકરા સ્વરૂપે પ્રગટ થઈશ. અને માં અરણી દેવીના ઉદરની અંદર આજ ભોળાનાથનું તેજ પધાર્યું છે. સંતો કહે છે કે અનેક વર્ષો સુધી ભગવાન એ તેજ પ્રગટ નથી થતું. નારાયણ પ્રભુ આવ્યા, ઉદરસ્થ શિશુને પ્રાર્થના કરે કે તમે બહાર પધારો, કારણ કે જે ઉદરની અંદર છો એના દ્વારા તમારી માતાને પણ કષ્ટ થતું હોય. ત્યારે શુકદેવજી મહારાજ માતાના ઉદરની અંદર કહે છે કે હે માં, હું બહાર આવું તો એ નારાયણ પ્રભુની જે માયા છે ને એ મને પકડી લે. કાંઈ નથી છતાં પણ ઘણું બધું આપણને દેખાડે, એને માયા કહેવાય. માં એટલે કે નથી ને યા એટલે કે જે, જેની અંદર કાંઈ વસ્તુ નથી છતાં આપણને ઘણું બધું દેખાડે. આપણે જાદુગર જોઈ છે, આપણે ખબર એ વસ્તુ ખોટી છે, છતાં આપણે એકદમ આમ સાવધાન થઈને જોતા હોય. અને ભગવાન નારાયણ પ્રભુના આશીર્વાદથી 16 વર્ષ પછી શુકદેવજી મહારાજ માના ઉદર દ્વારા જે જન્મ થાય છે. આવો ભાવથી એમનો જય જયકાર કરીએ. બોલીએ શુકદેવજી મહારાજ કી જય. શુકદેવજી મહારાજ પ્રગટ થયા અને એ જ સમયે તે દોડવા લાગ્યા છે જંગલ તરફ. જંગલ તરફ દોડ્યા તો વ્યાસજી એની પાછળ પુત્ર પુત્ર કરતા દોડ્યા કે ઉભો રે પુત્ર, ઉભો રે ઉભો રે. પણ વ્યાસજીની સામું પણ શુકદેવજી જોતા નથી. જંગલની અંદર લખ્યું કે તરવો ભીનેન્દુ, તરવું એટલે કે વૃક્ષો. આજ વૃક્ષો વ્યાસજીને જવાબ આપે છે કે વ્યાસજી એની પાછળ દોડોમાં એ જગત માટે પનોતા પુત્ર છે, જગતનું કલ્યાણ કરવા નીકળો છે, માટે તમે એની પાછળ ન દોડો. એક પોતે તમારા આશ્રમની અંદર કે ઘરની અંદર સીમિત નથી, એ વિરાટ છે. જેવી રીતે આપને કથા ખબર છે કે નરસિંહ મહેતાને એના પરિવારે એની નાતમાંથી નાત બહાર મૂક્યા હતા, પણ સંતો એનો અર્થ સીધો કરે છે કે એની નાતમાં એ હમાય હકે એમ જ નહોતા, વિરાટ હતા. સાગરને આપણે ગાગરની અંદર ભરવા જાય તે ખોટું પડે, એમાં સાગર છે, વિરાટ છે, વિશ્વની અંદર એની જરૂર છે, માટે એ દોડતા ગયા એની પાછળ દોડોમાં. અને વ્યાસજીને એ સમયે પોતાના શિષ્યોને 2 શ્લોક શીખવાડ્યા છે, અડધા શ્લોક, કે આ અડધા શ્લોક તમે જંગલની અંદર જ્યાં સુખદેવજી બેઠા હોય ત્યાં જઈને ગાજો. અને એ સાંભળે એમ કે મારે આખો શ્લોક સાંભળવો છે તો એને તમે લેતા આવજો. અને
સુખદેવજી મહારાજ જે ગુફા પાસે બેઠા છે, નિરંજન નિરાકાર પરમાત્માનું જે ચિંતન કરે છે, ત્યાં વ્યાસજીના શિષ્યો દરરોજ સમિધ લેવા જાય, પુષ્પ લેવા જાય, ત્યારે અડધો શ્લોક બોલે સુખદેવજી જેમ સાંભળે એમ કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ